ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પરમાત્માની કૃપાથી ફરી એકવાર આપણે નવા વિષયો લઈ અને આજથી શરૂઆત કરીએ છીએ અને એમાંનો પહેલો વિષય છે નવધા ભક્તિ। નવધા એટલે નવ પ્રકારની અથવા નવ પ્રકારે અને ભક્તિ એટલે ભજ ધાતુમાંથી ભક્તિ શબ્દ આવ્યો છે। ભજ સેવાયામ એટલે કે પ્રેમ પૂર્વક સેવા કરવી એને ભક્તિ કહેવાય। ભક્તિ ઇઝ નોટ અ પાર્ટ ટાઈમ જોબ। આપણે બધા એમ સમજી બેઠા છે કે ભક્તિ પાર્ટ ટાઈમ જોબ છે, સવારે થોડો સમય કરી લેવાની પૂજા પાઠ કાં તો દેવ દર્શન કરી લેવાનું એટલે આપણી ભક્તિ પૂરી થઈ ગઈ। ઇટ ઇઝ નોટ અ પાર્ટ ટાઈમ જોબ, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ, ઇટ ઇઝ અ ફૂલ ટાઈમ જોબ બીકોઝ ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ। આપણી જીવન પદ્ધતિ એ ભક્તિ છે। આજથી આપણે શરૂઆત કરીએ નવધા ભક્તિ વિશે સમજવાની। નવ પ્રકારની ભક્તિ, એમાંની કોઈ પણ ભક્તિ તમે કરી શકો। તો આ ભક્તિનું મૂળ, નવધા ભક્તિનું મૂળ આવ્યું ક્યાંથી એની વાર્તા આપણે સાંભળીએ। એક વાત આપણે કરી ગયા હતા પહેલા કે શ્રી રામે સબરીને નવધા ભક્તિ કીધી। એ રામાયણમાં કીધેલી નવધા ભક્તિ સરળ, સબરીને ધ્યાનમાં રાખીને, સબરી ખૂબ ભણેલી નહોતી, એને ધ્યાનમાં રાખીને નવધા ભક્તિ કીધી હતી। અને બીજી ભક્તિ એ શ્રીમદ ભાગવત પુરાણમાં નવધા ભક્તિ કીધેલી છે। એનો પ્રસંગ આપણે સમજીએ। પ્રહલાદને નાનપણમાં જ અજાણતા જ સંત હરિદાસ પાસેથી શ્રી હરિની ભક્તિ મળી હતી। આ વાર્તા આપણે જોઈ હતી। ઓલા પાંચ બિલાડી નિભાડામાં, પાંચ બિલાડીના બચ્ચા એ નિભાડામાં ફસાઈ ગયા હતા, માટીના કોડિયામાં કે કુંડામાં કે જે કોઈ એની અંદર ફસાઈ ગયા હતા, એની વાર્તા જોઈ હતી। અને એ દરમિયાન નાનપણમાં પ્રહલાદને હરિદાસ પાસેથી શ્રી હરિની ભક્તિ પ્રાપ્ત થઈ હતી। હવે પ્રહલાદ મોટો થાય છે એટલે એના પિતા હિરણ્યકશિપુ એને વિદ્યાકુળ એટલે ગુરુકુળમાં મોકલે છે, જ્યાં આગળ આ દાનવોના ગુરુ શુક્રાચાર્યજીના બે પુત્ર સંડ અને અમર્ક ત્યાં ભણાવી રહ્યા હતા અને એની પાસે પ્રહલાદને વિદ્યા મેળવવા મોકલે છે। હિરણ્યકશિપુના વખતમાં વિદ્યા શું મેળવવાની? તો કે હિરણ્યકશિપુ શ્રેષ્ઠ છે અને ભોગમય જીવન છે, ખૂબ ભોગ ભેગા કરો, આવી ભૌતિક સંસ્કૃતિનો વિકાસ થયો હતો જે આજે પણ જોવા મળે છે। આજે પણ આ દાનવોના પરંપરાના અંદર આજે પણ સંસારમાં ભોગમય જીવન જીવો, આવું જ લક્ષણ વિદ્યાપીઠોમાં જોવા મળે છે કે કેવી રીતે ધન વધારે મળે, કેવી રીતે ભોગ વધારે મળે, સુવિધા કેવી રીતે મળે, એવું જ શિક્ષણ ભણાવવામાં આવે છે। તો એ વખતમાં પણ હિરણ્યકશિપુએ જે ઊભા કરેલા ગુરુકુળ હતા, આજે પણ સો કોડ કોલેજીસ અને સ્કૂલો છે, એની અંદર પૈસા કમાવાની ફેક્ટરી થઈ ગઈ છે, ભોગ વિશે જણાવવાની ફેક્ટરી થઈ ગઈ છે। તો સંડ અને અમર્ક પાસે પ્રહલાદને હિરણ્યકશિપુ જ ભગવાન છે અને એ જ ભગવાન જે કહે છે કે ભોગમય જીવન જીવો અને ખૂબ પૈસા કમાઓ, ખૂબ લક્ષ્મી કમાઓ, એવું શિક્ષણ તું મારા પુત્રને આપ।
શિક્ષણ પ્રાપ્ત થયું. હિરણ્યકશિપુ થોડું ભણ્યો એટલે હિરણ્યકશિપુને થયું કે મારા પુત્રનો કેટલો વિકાસ થયો છે એ જોઈએ. એટલે હિરણ્યકશિપુએ પૂછ્યું કે બતાવ કઈ સારી વાત તું ગુરુકુળમાં શીખ્યો. પ્રહલાદે કહ્યું, હું અને મારું નો મિથ્યા આગ્રહ સેવી સંસારી ઉદ્વિગ્ન થાય છે, એટલે કે બેચેન રહે છે. આપણે પણ બધા હું અને મારું કહીએ એટલે બેચેન રહે. મારાનું સારું થવું જોઈએ, હુંનું સારું થવું જોઈએ, બાકી બધાનું જે થાય એ થાય. એટલે પ્રહલાદે હિરણ્યકશિપુને કીધું કે હું અને મારું નો મિથ્યા આગ્રહ સેવી અને સંસારી ઉદ્વિગ્ન એટલે કે દુખી રહે છે, ઉચાટ રહે છે અને તે જ આત્માનું પતન કરનાર છે. ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવામાં પડનાર છે. એટલે આપણને બધાને આ કૂવો નથી જણાતો. એક વાર્તા જોયેલી હતી આપણે. સુખદેવજી પાસે નારદજી જાય છે કે ખુલ્લા કૂવાની અંદર આંધળો માણસ જાય છે. એવી જ રીતે હું અને મારું કરનારને આ ઘાસથી ઢંકાયેલા કૂવા જેવો આ સંસાર છે એમાં જઈને પડે છે. અને આમાંથી બચાવનાર શ્રી હરિનું શરણ સિવાય કોઈ નથી. માટે બધાએ શ્રી હરિનું શરણ સ્વીકારવું જોઈએ. આવું પ્રહલાદના મોઢે હિરણ્યકશિપુએ સાંભળ્યું એટલે હિરણ્યકશિપુ ખૂબ હસ્યો અને થયું કે બીજાના બેકાવાથી બાળકોની બુદ્ધિ ભ્રમિત થઈ જતી હોય છે. મને લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી બ્રાહ્મણો વેશ પલટો કરીને રહેતા હોવા જોઈએ. ગુરુજીને ઠપકો આપે છે અને કહે છે તપાસ કરો કે આ શ્રી હરિ વિશે પ્રહલાદને કોણ ભડકાવી રહ્યું છે. ગુરુજીના ઘરે પાછા મોકલે છે. ગુરુજી કહે છે, હે પ્રહલાદ, તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? અમે તો કોઈ દિવસ તને વિષ્ણુ વિશે કે શ્રી હરિ વિશે ભણાવ્યું જ નથી. બીજા કોઈ બાળકની જેમ તારી બુદ્ધિ કેમ નથી થતી? તારી બુદ્ધિ વિપરીત કેમ છે? પ્રહલાદ કહે, આ મારું અને આ પારકું ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે. આ પશુ બુદ્ધિ છે જે તમારી અંદર છે. માયાપતિના શરણે થવાથી જ આ પશુ બુદ્ધિ થાય છે. તે જ પરમાત્મા તમારા શબ્દો દ્વારા મારી બુદ્ધિને ભ્રમિત કરી રહ્યા છે. ગુરુજીને આવું પ્રહલાદ કહે છે. પણ જેમ ચુંબકથી લોચુંબકથી મેગ્નેટથી લોઢું ખેંચાઈ જાય એમ મારું ચિત્ત શ્રી હરિમાં ખેંચાયેલું રહે છે અને એના દ્વારા મને ઉપદેશ મળે રાખે છે. આ રહસ્ય છે. ગુરુજીને એને રહસ્ય કીધું. ગુરુજીએ સોટી લીધી અને કીધું કે આ ત્રણથી સમજતો નથી. સામ દામ ભેદ આ ત્રણથી સમજતો નથી. આને દંડથી સમજાવવો પડશે. અને ફરીથી સોટી લઈ અને ધર્મ અર્થ અને કામનું શિક્ષણ ગુરુજીએ આપ્યું. પ્રહલાદ પોતાનામાં જ મસ્ત રહેતો હતો. ફરીથી પાછું હિરણ્યકશિપુએ બોલાવ્યો અને કીધું કે શું ઉત્તમ વસ્તુ તું ગુરુ પાસેથી શીખ્યો? પ્રહલાદ કહે, ઉત્તમ વસ્તુ તો એક જ છે. અને એણે હિરણ્યકશિપુને નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો. આ છે નવધા ભક્તિનો મૂળ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ જે કરે છે એ પરમાત્માના શરણે રહે છે અને એ જ ઉત્તમ અધ્યયન હું માનું છું. આ 9 પ્રકારની ભક્તિ વિશે પ્રહલાદ કહે છે. શ્રવણમ ભગવાનના ગુણ અને લીલા અને નામ વગેરેનું શ્રવણ કરવું. શ્રવણમ કીર્તનમ એનું જ કીર્તન એટલે એ જ બધાને કહેવું અને એ જ હું ગુરુકુળમાં બધા બાળકોને કહું છું. ત્રીજું સ્મરણમ તે પરમાત્માના જ રૂપ અને નામ લીલાનું ગુણનું મનમાં સ્મરણ રાખવું. ચોથી ભક્તિ છે પાદ સેવનમ પરમાત્માના ચરણની સેવા કરવી.
પાંચમી ભક્તિ છે પૂજા અને અર્ચના કરવી પરમાત્માની. છઠ્ઠી ભક્તિ છે ભગવાનને વંદન કરે રાખવું. સાતમી ભક્તિ છે દાસ્ય ભક્તિ, એના દાસ બનીને એના શરણે રહેવું, એની આજ્ઞામાં રહેવું. આઠમી ભક્તિ છે સખ્ય ભક્તિ, એના સખા થઈને રહેવું. અને નવમી ભક્તિ છે આત્મનિવેદનમ, પોતાની જાતને એ પરમાત્મામાં હોમી દેવી. આ 9 પ્રકારની ભક્તિ ઉત્તરો ઉત્તર ઉચ્ચ અધિકારીથી નીચેના અધિકારીએ આચરણમાં મૂકવા જેવી છે. અને એ જ આ નવધા ભક્તિમાં આપણે સમજવાનું છે. સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રવણ ભક્તિ એટલે ઈશ્વર માટેનો પ્રેમ, એટલે જ ભક્તિ એમ વાત થઈ. અને આવી ભક્તિ હોય તો જ મોક્ષ સુગમ થાય. જેના માટે પ્રેમ હોય તેની સાથે રહેવું ગમે, તેના વિચારોમાં રહેવું ગમે, તેના માટે કર્મ કરવું ગમે, સાધના કરવામાં થાક ન લાગે, મન એકાગ્રતા કરવી સરળ થઈ જાય. ભક્તિ કોની થઈ શકે? જેના પ્રત્યે પ્રેમ હોય. એના પ્રેમના લક્ષણો અહીંયા સમજાવ્યા છે કે ઈશ્વર પ્રત્યે ભક્તિ એટલે કે પ્રેમ, એટલે કે આવો પ્રેમ થતા મોક્ષ સુગમ થઈ જાય. અને જેના માટે પ્રેમ હોય ને એના માટે શું થઈ જાય? તમે બધા વિચારજો. તમને અત્યારે જેના પણ માટે પ્રેમ હશે એના માટે આ વસ્તુ થાય. તો આ જ વસ્તુ ભગવાન માટે થવી જોઈએ. જો તમને ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ હોય તો શું કીધું છે એમાં? તો કે જેના પ્રત્યે પ્રેમ અને ભક્તિ હોય એની સાથે રહેવું ગમે. તમે બધા જેની સાથે રહો છો એના પ્રત્યે પ્રેમ છે, અને જેને સાથે નથી રાખ્યા એના પ્રત્યે પ્રેમ નથી. એટલે જેના પ્રત્યે પ્રેમ હોય એની સાથે રહેવું ગમે, એના વિચારોમાં રહેવું ગમે, તેના માટે જ કર્મ કરવું ગમે, સાધના કરવામાં થાક ન લાગે, મન એકાગ્રતા કરવામાં સરળ રહે, સરળતાથી એકાગ્ર થાય, સમર્પણ અનાયાસે સિદ્ધ થાય, અને આપવું પણ સરળ થઈ જાય. ઉદાહરણ તરીકે ભક્તિની આ ડેફિનેશન આપી અને પછી આપણે શ્રવણ ભક્તિ સમજવાની છે. એટલે ભક્તિની ડેફિનેશનમાં આટલું છે. હવે તમે વિચારજો કે તમને કોના પ્રત્યેની ભક્તિ છે, પ્રેમ છે, એના પ્રત્યે તમે આવું કરો જ છો. બીજું તમે વિચારજો કે આપણને આપણા વખાણ કરે ગમે કે આપણા પુત્ર પુત્રીના વખાણ કરે એ ગમે? તો જવાબ મળશે કે મારા વખાણ કરે એના કરતા મારા પુત્ર પુત્રીના વખાણ કરે એ વધારે ગમે. ભગવાનને પણ એવું જ છે. તમે એના વખાણ કરો એના કરતા એના પ્રિય ભક્તજનોના વખાણ કરો એ ભગવાનને વધારે ગમે. અને માટે જ આપણે દરેક વિષયની અંદર કોઈક ને કોઈક ભક્ત, સાધુ, સંત કે કોઈક એવા ચરિત્રને લઈએ છે જેથી આપણી પ્રત્યે પરમાત્માનો પ્રેમ વધતો જાય. તમે સાંભળો છો અને હું બોલું છું એમાં પરમાત્માને વધારે પ્રેમ લાગે કે મારા ભક્તોના વખાણ કરે છે, મારા પ્રિયજનોના વખાણ કરે છે. તો આપણે આ નવધા ભક્તિમાં 9 પ્રકારના અલગ અલગ ભક્તોની વાતો કરશું. એમાં પહેલી ભક્તિ છે શ્રવણ ભક્તિ. શ્રવણ કરતાની સાથે પ્રેમ થઈ જાય એને શ્રવણ ભક્તિ કહેવાય. સાંભળો ને પ્રેમ થઈ જાય. તમે બધાએ અમેરિકા વિશે સાંભળ્યું હશે ને પ્રેમ થઈ ગયો છે. આપણે તો જવું જ છે, અમેરિકા ન ગયા તો ના કામનું નહીં. એવી રીતે કોઈ પણ ભોગ માટે ખાલી સાંભળો છો અને એના વિશે પ્રેમ થઈ જાય છે. આને કહેવાય શ્રવણ ભક્તિ. હવે આવી જ શ્રવણ ભક્તિ પરમાત્મા માટે કોને હતી? તો વાર્તા નંબર 1, રૂક્મિણીજીને આવી શ્રવણ ભક્તિ પ્રાપ્ત હતી. રૂક્મિણીજીના વિવાહ
શિશુપાલ સાથે નક્કી થાય છે એના ભાઈના આગ્રહથી. રૂકમી કરીને એનો ભાઈ હતો, એના આગ્રહથી જબરજસ્તીથી શિશુપાલ જે અધર્મી હતો, જે બોલવો કે સાંભળવો કે જોવો ગમે નહીં એવો એનો મિત્ર હતો, માટે મિત્ર સાથે, અને કૃષ્ણનો દ્વેષ હતો માટે એણે શિશુપાલ સાથે રૂકમિણીજીના લગ્ન કરવા હતા. એ બહુ દુઃખી હતી. નારદજીને યાદ કરે છે. નારદજી બ્રહ્મશ્રી હતા, નારદજી દેવશ્રી હતા, એટલે એને યાદ કરે છે અને એ એની સામે પ્રગટ થાય છે અને એની વ્યથા કહે છે રૂકમિણીજી. ત્યારે નારદજી એની સામે વખાણ કરે છે કે તારે લાયક તો એક જ જણ છે અને એ છે શ્રી કૃષ્ણ પરમાત્મા. ખૂબ સુંદર નારદજી એમની સામે વર્ણન કરે છે કે અચ્યુત છે, અવિનાશી છે, શ્યામ સુંદર છે, મેઘ સુંદર છે, વગેરે વગેરે ખૂબ વર્ણન કરે છે. અને એ વર્ણન સાંભળી, ખાલી સાંભળીને કનૈયા પ્રત્યે એને પ્રેમ થઈ જાય છે અને પ્રેમમાં ને પ્રેમમાં પાગલ થઈ જાય છે અને શ્રવણથી જ એ પરમાત્માને વરી ચૂકે છે, લગ્ન કરી લે છે. મનથી જ એ શ્રી કૃષ્ણ પરમાત્માને વરી ચૂકે છે. રૂકમિણીજીએ અનિમેષ નેત્રથી અને કાનમાં પ્રાણ લાવીને શ્રી કૃષ્ણનું વર્ણન સાંભળ્યું અને શ્રી કૃષ્ણમાં પ્રેમ થઈ ગયો. ત્યારબાદ રૂકમિણીજી એ આ સૃષ્ટિનો પ્રથમ પ્રેમ પત્ર લખે છે. પ્રેમ પત્ર ખૂબ જ લાંબો છે. એમાંની ટૂંકી વાત હું તમને કહીશ કે જ્યારે તમે કોઈ પરમાત્મા વિશે સાંભળો છો તો તમારા મનના ભાવ કેવા થઈ જાય છે, પરમાત્માને પ્રેમ કેવો થઈ જાય છે, આ પત્રની અંદર વર્ણન છે. પત્ર લખે છે, ઓ અચ્યુત સર્વશ્રેષ્ઠ સુંદર, જે કોઈ મનુષ્ય આપના દિવ્ય સ્વરૂપ અને લીલા ચરિત્રનું પોતાના કાનથી શ્રવણ કરે એ તરત જ આપના નામ, કીર્તિ અને ગુણમાં લીન બને છે. આમ એના સર્વ ભૌતિક દુઃખો સમાપ્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન સાંભળવાથી રૂકમિણીજીના દુઃખો દૂર થઈ ગયા અને એને ખબર પડી ગઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કઈ. એને સાંત્વના થઈ ગઈ કે એક વ્યક્તિ છે જે મારું રક્ષણ કરી શકે એમ છે. આપણને બધાને પણ આટલો સત્સંગ સાંભળ્યા પરથી પરમાત્મા તરફ આવો પ્રેમ નિર્માણ થવો જોઈએ. આપના વિશેના આવ્યા દિવ્ય સ્નેહથી તે અંતઃકરણમાં હંમેશા આપનું જ દર્શન હવે થાય છે. મેં આપના દિવ્ય ગુણો વિશે સાંભળ્યું છે, પરંતુ હે મારા વાલા મુકુંદ, આપ સર્વશ્રેષ્ઠ નરસિંહ છો, પુરુષોત્તમ છો. કોઈ પણ કન્યા અથવા તો શ્રેષ્ઠ સતીત્વ વાળી સ્ત્રી પણ આપના અપતિમ ચારિત્ર, જ્ઞાન અને સમૃદ્ધિ અને સ્થિતિને અનુલક્ષીને આપને વરવાની ઈચ્છા કરે, એટલે પરણવાની ઈચ્છા કરે. સતીત્વ વાળી સ્ત્રી પણ આપને પરણવાની ઈચ્છા કરે. ગોપી કોણ હતી? સતીત્વ વાળી સ્ત્રીઓ હતી, છતાં પણ કનૈયામાં ભળી ગઈ હતી. મેં આપની સનાતન દાસી થવાનો નિર્ણય કર્યો છે. આપ મને આપની પત્ની તરીકે સ્વીકારો. આપ સર્વોચ્ચ શક્તિમાન છો. જો સિંહ માટેની ભોગ્ય વસ્તુને શિયાળ ઉપાડી જતું હોય તો તે હાસ્યાસ્પદ વસ્તુ કહેવાય. એટલે જ શિશુપાલ અને એના જેવા બીજા રાજવીઓ મને ઉપાડી જાય તે પહેલા આપ મારી વિનંતી સ્વીકારી અને મારું હરણ કરી લો. આ પહેલી સ્ત્રી હતી જેણે પ્રેમ પત્ર લખ્યો ને પ્રેમ પત્રમાં એવું લખ્યું કે મારું અપહરણ કરી લો. કેટલો પ્રેમ, કેટલી લાચારી થઈ ગઈ હશે, કેટલું સમર્પણ, કેટલું વાત્સલ્ય શ્રી કૃષ્ણ પરમાત્મા માટે થઈ ગયો હશે. આ પત્ર બ્રાહ્મણ સાથે મોકલ્યો. શ્રી કૃષ્ણ પરમાત્માએ પત્ર વાંચી અને રથ હંકાર્યો છે અને રૂકમિણીનું હરણ કરી અને એને પોતાની ધર્મપત્ની બનાવી લીધી. તાત્પર્ય એ છે કે વ્યક્તિને જોયા પછી જ તેના પર પ્રેમ થાય એવું નથી. વ્યક્તિ જોયા વગર પણ
ભગવાન એટલે વ્યક્તિ જોયા વગર એટલે કે ભગવાનને જોયા વગર પણ તેના ગુણ લીલાનું વર્ણન સાંભળ્યા પછી અંતઃકરણ શુદ્ધ થાય, ભગવાન પર પ્રેમ જરૂરી થાય. ને કોઈ હવે પૂછે કે તમે ભગવાનને તો જોયા નથી તો ભક્તિ શું કરવાના, ત્યારે રૂક્મિણીજીનો પ્રસંગ એમને કહેજો કે જોયા વગર પણ મને તો ભગવાન પ્રત્યે પ્રેમ છે. ભક્તિની શરૂઆત શ્રવણથી થાય. શ્રવણ કર્યા વગર પ્રેમ નિર્માણ થાય જ નહીં. અને આપણે રૂક્મિણી જેવા એટલા અધિકારી નથી કે ખાલી શ્રવણ કરવાથી પ્રેમ થાય. કેમ? તો કે શ્રવણ 8 પ્રકારે થવું જોઈએ. 8 મુદ્દાને ધ્યાનમાં રાખીને શ્રવણ થવું જોઈએ. તમે અત્યારે 72મો દિવસ છે, આજે 72nd ડે છે. તમે બધાએ આ 8 મુદ્દાને ધ્યાનમાં રાખીને શ્રવણ કર્યું હશે તો તમને આત્મસાત થયા હશે. તો સમજો, આપણા બધાને માટે આ કામનું છે કે હું શ્રવણ તો કરું છું, મારો 40 મિનિટ હું આમાં આપું છું, તો મને પૂરેપૂરો લાભ થાય છે કે નહીં, અને નથી થતો તો કેમ નથી થતો, એ પોઈન્ટને બરાબર ધ્યાનમાં લો. પહેલું, શ્રવણ વખતે શું ધ્યાન રાખવાનું, એના 8 પોઈન્ટ છે. પહેલું, પરમાત્માનું વર્ણન કરતા શાસ્ત્રનું જ શ્રવણ કરવાનું. સત્સંગ એ જ કરવાનો કે જેમાં પરમાત્માનું વર્ણન થતું હોય. બાકી કોઈ પણ શાસ્ત્રનું શ્રવણ કરશો તો એ ભોગ તરફ લઈ જશે. શ્રવણ બરાબર નથી. બીજું, રસપૂર્વક શ્રવણ કરો. રસપૂર્વક એટલે તો કે કંટાળો ન આવવો જોઈએ, જોકા ન આવવા જોઈએ, સાંભળતી વખતે થાક ન લાગવો જોઈએ, પ્રસન્નતાથી મન હળવું થાય તો સમજવાનું કે આજે શ્રવણ બરાબર થયું છે. રસપૂર્વક મેં સાંભળ્યું છે તો થાક ન લાગે, કંટાળો ન આવે, જોકા ન આવે, આ વગેરે ન થાય. ત્રીજું, આસનબદ્ધ થઈ અને શ્રવણ કરવાનું. સૂતા સૂતા શ્રવણ ન ચાલે, લાંબા પગ કરીને શ્રવણ ન ચાલે, ચાલતા ચાલતા ઘરની અંદર બહાર થતા હોય. કારણ કે મારો અવાજ એટલો મોટો છે કે બીજી રૂમમાં હોય એને પણ સંભળાય. એટલે જેને ન સાંભળવું હોય એવા બધા બીજી રૂમમાં પણ બેઠા હશે, એને પણ મારા શબ્દો કાનમાં પડતા હશે. તો હાલતા ચાલતા શ્રવણ ન થાય, પગ પર પગ ચડાવીને શ્રવણ ન થાય, કે બીજા કામો કરતા કરતા પણ શ્રવણ ન થાય. આસનબદ્ધ ચિત્તને એકાગ્ર કરીને જ શ્રવણ થઈ શકે. જો આસનબદ્ધ શ્રવણ ન હોય તો પૂરેપૂરું યાદ ન રહે, અને પછી પ્રશ્નો ક્યાંથી થાય? 65 ટોપિક થયા હોય અને તોય પ્રશ્નો આપણને ન થતા હોય તો એ આસનબદ્ધ શ્રવણ થયું નથી. ચોથું, પવિત્ર થઈને શ્રવણ કરવાનું છે. બાહ્ય રીતે નાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને શ્રવણ થવેલું હોવું જોઈએ. સાંજનો સમય છે ત્યારે નાયા ન હો તો ચાલે, તમે શુદ્ધ જ હો. બીજું, આંતરિક શુદ્ધતા સાથે શ્રવણ થવું જોઈએ. મનની અંદર વક્તા માટે ઈર્ષા, દ્વેષ, નિંદા, વેર, પ્રતિક્રિયા કે વિરોધ ન હોવો જોઈએ. તો જ શ્રવણ પવિત્ર છે, અન્યથા શ્રવણ ઉતરશે નહીં. પાંચમું, સદાચાર અને સદગુણોનું સેવન થયેલું હોવું જોઈએ. ખાલી સાંભળ કરો તો એ સાંભળેલું યાદ ન રહે. એ સાંભળેલા પ્રમાણે સદગુણનું સેવન થવું જોઈએ. સદગુણ તમારી અંદર ઉતરવા જોઈએ. સદાચાર પણ થવો જોઈએ. આખો દિવસ બીજાને સુખ પડે એવું વર્તન પણ થયેલું હોવું જોઈએ. ક્ષમા, સરળતા, સંતોષ, દયા, સત્ય અને અદંભિત્વ સાથે શ્રવણ થયેલું હોવું જોઈએ. છઠ્ઠું, પ્રમાણ બુદ્ધિ અને શ્રદ્ધા સહિત શ્રવણ થયેલું હોવું જોઈએ. જેટલો આંખ પર વિશ્વાસ છે તેટલો જ ગુરુ પર કે શાસ્ત્રોના શબ્દ પર વિશ્વાસ હોવો જોઈએ. આને કહેવાય પ્રમાણ બુદ્ધિ
શ્રદ્ધા સહિત થયેલું શ્રવણ. સાતમું, સંશય મુક્ત રહીને શ્રવણ થવું જોઈએ. શ્રવણ પર વિચાર કરો, મનન કરો. સંશય હોય તો પ્રશ્ન કરી અને સંશયને દૂર કરો, તો જ સાચું શ્રવણ એટલે કે શ્રવણ કરેલું લાભદાયક થશે. અને આઠમું, વિપર્ય યુક્ત રહીને શ્રવણ કરવાનું એટલે વિપરીત ભાવના વગર શ્રવણ કરવાનું. શ્રવણમાંથી ઉલટા અર્થ નહીં કાઢવાના. શ્રવણ કરેલાનું રોજ ધ્યાન કરવાનું. મેં ગઈકાલે જ આ વસ્તુ સમજાવી, એટલા માટે નવધા ભક્તિ પછી લીધી, કારણ શ્રવણ ભક્તિ ત્યારે જ ઉતરશે જ્યારે તમે સમજશો કે રોજ સાંભળેલાને યાદ કરો. આજે તમે બધા રાતના બેસજો અને આ 8 પોઈન્ટને યાદ કરજો, તો જ તમારું આ શ્રવણ સાચું થશે. બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. આમ તો આપણે ભજન કીર્તન શબ્દ વાપરતા હોઈએ, પરંતુ ખરા અર્થમાં કીર્તનનો સાચો અર્થ થાય છે ઈશ્વરના મહિમાને મોટેથી ગાવું, કોઈને કહેવું. ધારો કે તમારા ઘરના કોઈ ન સાંભળતા હોય, અથવા તો મેં એવું સાંભળ્યું છે ઘણા બધા બહેનો હવે વાતો ચીતો આ લોકડાઉન દરમિયાન કોરોના વાયરસની કે બીજી બધી દુઃખની વાતો નથી કરતા, પરંતુ બહેનો ફોનો કરે એકબીજાને, કાં તો કોઈનો ફોન આવે તો એ વાતો કરે, આ સત્સંગની જ વાતો કરે છે. એને કીર્તન ભક્તિ કહેવાય. તમે વાતો નથી કરતા, કીર્તન ભક્તિ કરો છો. એટલે અજાણતા જ તમારા દ્વારા બીજાને, જે આજે તો બહુ સુંદર રૂકમિણીની વાર્તા સાંભળી, કે આજે આની વાર્તા સાંભળી, એ જે પણ વાર્તા સાંભળી એના વિશે તમે ફોન પર વાતો કરતા હો તો 2 લાભ છે. કાં તો સામેવાળાને રસ પડશે તો રોજ ફોન કરશે, અને કાં તો રસ નહીં પડશે તો તમને ડિસ્ટર્બ નહીં કરશે, અને તમારા દિવસ દરમિયાન એટલા બધા બિઝી હોય. મેં બધાને જ બોલતા સાંભળ્યા છે કે એટલા બધા બિઝી થઈ ગયા છે અમે આ લોકડાઉન દરમિયાન કે વાત નહીં પૂછો. તો આવા બિઝી શેડ્યુલમાં નક્કામાં વાત ફોનો આવતા હોય તો ન આવે એ સારું, અને આવે તો આપણે રિવિઝન કરી લેવાનું. બેવ રીતે ફાયદો છે. એટલે કીર્તન ભક્તિ કરી લેવાની. કઈ રીતે કીર્તન ભક્તિ સમાજમાં કે સંત મહાત્માઓ કરતા હોય છે એની વાત કરીશ. 6 પ્રકારે કીર્તન ભક્તિ લોકો કરી શકે, તમે પણ કરી શકો છો. પહેલી છે આત્મ સ્વરૂપે કીર્તન ભક્તિ. આત્મ તત્વ શરીર આદિથી ભિન્ન છે એવું વર્ણન કરતા રહેવું, બોલતા રહેવું. હું શરીર નથી, હું ચૈતન્ય આત્મા છું, મને કોઈ માન અપમાન નથી, મને સુખ દુઃખ શેનું. કોઈ પૂછે ને કેમ છો, કઈ તકલીફ તો નથી ને, તો મને શેનું તકલીફ, હું શરીર થોડી છું. આવું ફોન પર પણ બોલવા મજા આવી જશે. ઓલા માણસને સામેવાળાને ચક્કર આવી જશે, આ શું બોલે છે ખબર નથી પડતી. પરંતુ પછી છે ને કોઈ દિવસ દુઃખના સમાચાર વિશે પૂછશે નહીં તમને, કેમ છો પૂછશે નહીં, શું સાંભળ્યું એવું પૂછશે આજે. એટલે આ આત્મ સ્વરૂપે કીર્તન ભક્તિ કરવાની. ઘરમાં પતિ પત્ની પણ વાત કરો તો આવી રીતે વાત કરવાની કે આજે આપણે આ વાત કરી, આજે આ સાંભળે, ખરેખર આ ઉતારવા જેવું છે કે હું તો ચૈતન્ય સ્વરૂપ છું, હું શું કરવા દુઃખી થાઉં છું. આ દુઃખ તો શરીરને પડે છે, મને થોડી પડે છે. આવું એકબીજા સાથે મોટેથી બોલવાનું રાખો. ઘરમાં પુત્ર પુત્રી સાથે, માતા પિતા સાથે, પતિ પત્ની એકબીજા સાથે. આને કહેવાય આત્મ સ્વરૂપે કરેલી કીર્તન ભક્તિ. બીજું છે ઈશ્વર રૂપે કીર્તન ભક્તિ. ઈશ્વર તરીકે કરેલી કીર્તન ભક્તિ એટલે કે આ સૃષ્ટિ અને જીવોના રચયિતા ઈશ્વર છે. આ ઈશ્વર જ સંચાલક, સંહારક અને સૃષ્ટિના કર્તા છે. કર્મ ફળ પણ એ જ આપનારા છે, કર્માધ્યક્ષ પણ એ છે, મને કર્મ સોંપનાર પણ એ જ ઈશ્વર છે. આવું જ આખો દિવસ મનન કરે રાખો, બોલે રાખો. કોઈ કહે કે આ ક્યારે પતશે લોકડાઉન, ભગવાનની જ્યારે મરજી હશે ત્યારે. આ શું થઈ ગઈ? કીર્તન ભક્તિ. ઈશ્વરના દ્રષ્ટિથી કીર્તન ભક્તિ છે. યાર બહુ મંદી આવશે, યાર ધંધા પાણી ખલાસ થઈ જશે, કઈ થવાનું નથી. મારો તો એક જ આધાર
પરમાત્મા છે. પુષ્ટિ માર્ગનું બહુ સુંદર ભજન છે. આ યાદ આવતું હતું ને ભૂલી ગયો. મેરે તો એક જ આધાર નથી યાદ આવતું. મારો તો એક જ આધાર છે, મને કોઈ મંદી કે તેજી નડવાની નથી. મારું તો બધું જ ઈશ્વર સંભાળવાનું. મને શેની મંદી? કોઈ પણ આવા નેગેટિવ વિચાર આવે તો ઈશ્વર તત્વનું કીર્તન કરવા લાગજો. બસ તમારી કીર્તન ભક્તિ થઈ ગઈ. બધાનું ઈશ્વર સંભાળે છે. મને અત્યાર સુધી 72 દિવસ થયા, મને રોગ અડ્યો નથી. કોણે સંભાળ્યું? ઈશ્વરે સંભાળ્યું. એટલે ઈશ્વર બધાને સંભાળે છે. અને તમે જુઓ, હું તમને આ સ્પષ્ટ કહું છું, ગઈકાલે નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાનું હતું મુંબઈની અંદર, આ ફિક્સ હતું. અને છતાંય ગઈકાલે એને ડાયવર્ઝન લઈ લીધું. કેમ ડાયવર્ઝન લીધું? તમારા ને મારા જેવા મુંબઈની અંદર સત્સંગ કરનારા હશે તો આપણી આજુબાજુ સુરક્ષા ચક્ર રચાઈ જાય છે, અને એ સુરક્ષા ચક્રની અંદર કોઈ પણ વિઘ્નો પ્રવેશી શકતા નથી. એ ડાયવર્ઝન લઈ લે છે. આ ઈશ્વરની સાબિતી મેં તમને આપી. આ ઈશ્વર આપણને સંભાળે છે એ આપી. આ કીર્તન ભક્તિ મેં તમારી સાથે કરી. ત્રીજું, જગત રૂપે પણ ઈશ્વર છે. જગત જેટલું ઉત્કૃષ્ટ રૂપે છે તે ઈશ્વરનું છે. કેટલું સુંદર છે. અત્યારે જો વરસાદથી કેટલું સુંદર વાતાવરણ છે. દરેક જણ અગાસીમાં જજો. મારા તો નસીબ સારા છે, સામે જ અગાસી છે. તમે સવારના પોરમાં 6 વાગે જઈને અગાસીમાં બેસો. શું જગત છે, શું સૃષ્ટિ છે, શું એનો અનુભવ છે. ઉત્કૃષ્ટ રૂપે ઈશ્વરનું જ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, આવી રીતે જગતનું વર્ણન કરો. ભગવાનની શું રચના છે. ગરમીથી ત્રાસી ગયા હતા, વહેલો વરસાદ આપી દીધો જેથી આપણને માનસિક અને શારીરિક ઠંડક થાય. છઠ્ઠું, અવતાર રૂપે ઈશ્વરનું વર્ણન કરજો. શ્રી કૃષ્ણ પરમાત્માનું ગઈકાલે વર્ણન કર્યું. આપણે બધાએ વર્ણન તમે સાંભળ્યું, મેં કર્યું. આ અવતાર રૂપે કરેલું વર્ણન છે, કીર્તન ભક્તિ છે. ગુરુ રૂપે પણ આ કીર્તન ભક્તિ કરવાની. અમારા તો બધાના, તમે બધા જ કરો છો કે આપણા બધાના નસીબ કેટલા સારા છે કે ભગવાન ગુરુ બનીને આપણને બધાને ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન જ મારી વાણી દ્વારા બોલાવે છે, મને વિચાર આપે છે. ને આવા બધા ટોપિકો, આ બધા ટેકનિકલ વસ્તુ છે, તમને સાંભળવી એ ગમે છે, મને બોલવાની પણ હિંમત થાય છે. તમારા કોઈનો રિસ્પોન્સ નથી. મેં મારી જિંદગીમાં રિસ્પોન્સ વગર કોઈ દિવસ બોલ્યો નહીં. સામે પ્રતિક્રિયા જોઈએ મને, તો જ હું બોલી શકું. અને અત્યારે ભગવાન બોલાવી રહ્યા છે. અને છઠ્ઠું છે દોષ દર્શનનું કીર્તન કરવાનું. હજી પણ મારી અંદર આ દોષો રહેલા છે. આજે જે આપણે સત્સંગમાં સાંભળ્યું, આ દોષ મારી અંદર છે, મારે કાઢી નાખવાનો છે. આને કહેવાય કીર્તન ભક્તિ. પણ દોષ દર્શન રૂપી કીર્તન ભક્તિ. અને આવી કીર્તન ભક્તિની વાર્તા બહુ સુંદર છે, પરંતુ સમય થઈ ગયો છે. આવતીકાલે આપણે આને કન્ટિન્યુ રાખશું. તમારા બધાનો રસ જળવાઈ રહેશે તો આ નવધા ભક્તિ એટલીસ્ટ 3 સેશન તો થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.